હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી. પ્રેમનો સ્વાદ. તો આજે દર્શક મિત્રો પહેલી વાનગી જે બનવા જઈ રહી છે તેનું નામ છે આલુ પૌવા ટિક્કી ચાટ. એટલે હવે આની અંદર પૌવા પણ આવવાના છે અને આલુ ટિક્કી ચાટ તો આપણે રેગ્યુલરમાં ખાતા જ હોઈએ નોર્મલી, પણ આજે કંઈક પૌવાનો પણ ઉમેરો થયો છે. એટલે શું ટ્વિસ્ટ છે, શું ટ્રીકથી બનાવવા જઈ રહ્યા છે મહેમાન, ચાલો એમની પાસેથી જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે આપણી સાથે પૂર્વીબેન મોદી જોડાઈ ગયા છે વાનગીના રસોડે. સૌથી પહેલાં તો પૂર્વીબેન આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તમે આલુ પૌવા ટિક્કી ચાટ બનાવવા જઈ રહ્યા છો, તો આજે કંઈક સાંભળીને કંઈક નવું લાગી રહ્યું છે કે આમાં પૌવાનો ઉમેરો થયો છે, એટલે સૌથી પહેલાં તો આ વાનગી વિશે જણાવો. આલુ પોહા એટલે ઉમેર્યા છે કે એક તો સરસ ક્રિસ્પીનેસ આવશે અને સોફ્ટ બી બનશે, અને એમાં તમારે બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ છે કે કોર્નફ્લોર છે એનું બહુ ઓછો ઉપયોગ કરવો પડશે. બ્રેડ ક્રમ્સ બી તમે એવોઇડ કરી શકો છો. એટલે અને બીજા તમે વેજીટેબલ્સ તમને જે ગમતા હોય એ પણ તમે એમાં ઉમેરી શકો. ઓકે, એટલે આપણા જેવા સ્ટ્રીટ ફૂડ લવર્સ માટેની આ વાનગી છે. તો સૌથી પહેલાં તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, મેઇન તો પહેલાં બાફેલા બટાકા છે અને એને મેં માવો કરી દીધો છે. પછી પૌવા છે અને મેં પલાળી દીધા છે 5-1 મિનિટ. અને આમાં હું વેજીટેબલ્સ ગાજર, બીટ અને ડુંગળીનો યુઝ કરીશ. તમે ડુંગળી ના ખાતા હોય તો એવોઇડ કરી શકો છો, અને એના બટાકાને બદલે તમે બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. અને બીજા અમુક રૂટીન મસાલા છે, આદુ મરચાંની પેસ્ટ છે, ધાણા છે, ચાટ મસાલો, આમચૂર પાવડર અને આ શેકેલા જીરાનો પાવડર છે, મીઠું, અને આ છે ચોખાનો લોટ જે થોડોક આપણે બાઇન્ડિંગ માટે યુઝ કરીશું. તો કરીએ શરૂઆતને રીત જોઈ લઈએ. અને આ ટિક્કીની વિશેષતા એવી છે કે તમે એને એઝ અ ફરસાણ એમને બી સોસ તરીકે પણ ગરમા ગરમ ખાઈ શકો છો, અને આ ચાટના ફોર્મમાં પણ તમે ખાઈ શકો. બિલકુલ. અને અત્યારે ઉનાળામાં આપણને ખાવાની બહુ ઈચ્છા થાય ને ખવાતું ના હોય, એટલે આમાં તમે ચાટના ફોર્મમાં ખાઓ ને એટલે ઠંડુ દહીં આવે, ચટણી આવે, એટલે તમને વધારે મજા આવે. યસ. તો હવે આજે આપણી મજાની સફર પણ શરૂ કરીએ. સૌ પ્રથમ શું કરીશું? ચોક્કસ. હવે પહેલાં આપણે આનું આ મિક્સચર બનાવીશું. આ 3 બાફેલા બટાકા છે એનો મેં માવો કરી નાખ્યો છે. હવે એમાં આપણે બધા વેજીટેબલ્સ વારાફરતી, આ પૌવા છે, લગભગ અડધો કપ પૌવાને મેં પલાળી દીધા છે ધોઈને પાણીમાં. અને પહેલાં હવે આ પૌવાને પણ આપણે બરાબર મસળી નાખવાના છે બટાકા સાથે. એટલે પૂર્વીબેન, સવારે જો નાસ્તો ખાવાની ઈચ્છા થાય તો સૌથી પહેલા બટાકા પૌવા યાદ આવે, પણ હવે બટાકા પૌવામાં અમુક વાર ખાઈને ધરાયા હોય છે, એના માટે આવી રીતના કંઈક વેરિએશન આપીને થઈ શકે. અને આ બહુ જ ખૂબ જ જલ્દી બની જાય છે. તમે બટાકા બાફેલા રાખો, ઇવન તમારી પાસે કોઈ વેજીટેબલ નથી તો પણ તમે ખાલી આ બટાકા ને પૌવા એમાંથી પણ ટિક્કી બનાવશો તો પણ એટલું જ સરસ લાગશે. હવે આ સરસ મેશ થઈ ગયું છે. હવે આ વારાફરતી વેજીટેબલ્સ આપણે એડ કરી દઈશું. હવે સૌપ્રથમ આ એક ડુંગળી છે ઝીણી સમારેલી, પછી આ છીણેલું ગાજર છે, અને આ છીણેલું બીટ છે. આમાં તમે ફણસી, બાફેલા વટાણા, એટલે જેને જે ભાવતું હોય જે ભાવતું યુઝ કરી શકો છો. આ છે ઝીણી સમારેલ કોથમીર. પછી આ મેં 3-4 લીલા મરચાં અને આદુ એને ક્રશ કરી દીધા છે, અને એ તીખાશ તમે તમારી રીતે કરી શકો છો. હવે આપણે એમના પેલા બીજા મસાલા કરી દઈએ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડોક ચાટ મસાલો, આ આમચૂર પાવડર છે, તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો, અને આ છે શેકેલા જીરાનો પાવડર. હવે આમાં થોડુંક આપણે બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ ઉમેરીશ, અને કોર્નફ્લોર પણ તમે યુઝ કરી શકો છો. હું અત્યારે 1 ચમચી ઉમેરું છું, જરૂર પડે તો આપણે ફરીથી ઉમેરીશું. હવે આ બધાને આપણે થોડું હાથથી જ મિક્સ કરી દેવું પડશે.
બીટ ઉમેરીશું એટલે એક સરસ આમ પિંક કલર આવશે. હા, એટલે જેટલા પણ વેજીટેબલ્સ નાખ્યા છે એને લીધે કલર તો એટલો મસ્ત આવવાનો જ છે, પણ સાથે સાથે સ્વાદમાં પણ મજા સ્વાદ આવશે. પણ એની ફ્લેવર્સ બધી આવશે જ એટલે સરસ જ લાગશે. એટલે ખાટું, મીઠું અને તીખું આ ત્રણેયનું મિશ્રણ થવાનું છે. અને ચાટ એક એવી વસ્તુ ને પૂર્વીબેન, સવાર બપોર સાંજ ક્યારે પણ આપો ને ક્યારે પણ ભાવે. અને ઉનાળામાં કેવું આપણને બહુ મસાલા વાળું ને એવું નહીં ગમે, એટલે આમ આ વસ્તુ ગરમ પી છે પણ એની ચાટના ફોર્મમાં, એટલે તમને થોડું ચટપટું ઠંડુ પણ એ સરસ લાગશે. તો હવે આપણું આ મિશ્રણ તૈયાર છે. હવે એમાંથી આપણે એક સરખી સાઈઝના ગોળા વાળીશું ને એમાંથી પછી આપણે એનો ટીકીનો શેપ આપીશું. એટલે પૂર્વીબેન આ જે ચાટ છે એમાંથી આપણને ભરપૂર વિટામિન્સ પણ મળી રહે. હા, ચોક્કસ, કેમ નહીં. એટલે જ આપણે આમાં કોર્નફ્લોર કે બ્રેડ ક્રમ્સ એવું કશું યુઝ નથી કર્યું. તો અમુક વાર પૂર્વીબેન ગૃહિણીઓને ટીકી વાળવાનો સમય ના હોય ને એકદમ ફટોફટ એવું હોય તો આપણે ટીકીની જગ્યાએ એમને સલાડ હોય તો એમનો બી એવી રીતના યુઝ કરી શકીએ. ઇવન આને બી તમે કોર્નફ્લોરની સળીમાં રગદોડીને એને તમે તળી પણ શકો છો, તો એક સરસ કબાબ કેવી રીતે પણ તમે યુઝ કરી શકો છો. તો કૃતિ, આપણે આમાંથી આ ટીકી સરસ વાળી દીધી છે. હવે આપણે એને શેલો ફ્રાય કરીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ શેલો ફ્રાય પણ એટલી જ સરસ લાગે છે. હવે એના માટે આપણે થોડુંક તેલ મૂકીશું. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે હવે ટીકીને મૂકી દઈશું. અને આ ટીકીને બધું કૂક કરેલું જ છે, એટલે એને બહુ લો ગેસે નહીં કરવાની, નહીં તો એ છૂટું પડી જશે. હવે આપણે જોઈ લઈએ બીજી સાઈડ પર. થોડો બ્રાઉનિશ કલર કહી શકાય. અને કોઈ પણ ચાટ ચટણી વગર, દહીં વગર તો અધૂરી જ છે. એને જ ચાટ કહેવાય. થવા દેવી પડશે. કૃતિ હવે સરસ ગોલ્ડન થઈ ગઈ છે બંને બાજુથી. આપણે હવે એને કાઢી લઈએ. એટલે દેખાવમાં જ આપણને ઉપરથી એકદમ ક્રિસ્પી લાગી રહી છે. તો આપણી ટીકી હવે રેડી છે. આપણે હવે એને એસેમ્બલ કરીશું. આમ જ તમે એને ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે એ રીતે પણ સર્વ કરી શકો છો. હવે સૌથી પહેલાં હું દહીં છે, આ દહીંમાં મેં થોડું મીઠું અને થોડું ગળપણ એ નાખીને એને બરોબર આમ ફેંટી દીધું છે, એટલે સરસ એક રસ જેવું થઈ જાય. એકદમ ઘટ પણ થોડું લાગે અને મસ્ત.
હવે આ ખજૂર આમલીની ચટણી છે. ચટણીનું પ્રમાણ જેને જે પ્રમાણે ગમતું હોય એ પ્રમાણે લઈ લે. આ ગ્રીન ચટણી છે. એની ઉપર ચાટ હોય એટલે ચાટ મસાલા વગર અધૂરી છે. એટલે થોડો આપણે ચાટ મસાલો ભભરાઈશું. આ સેવ છે. તમે તીખી બુંદી સેવ જે તમે કરી શકો. અત્યારે ઉનાળો છે એટલે કાચી કેરી મળે, તો તમે કાચી કેરી પણ ઝીણી સમારી નાખશો તો એ પણ બહુ જ સરસ લાગશે. ઇવન તમે આ ટીકીની અંદર પણ નાખી શકો છો તો એનું ક્રંચ આવશે ને તમને બહુ ફાઇન લાગશે. અને છેલ્લે આપણે આ સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. છેલ્લે હું એક સહેજ લાલ મરચાંથી અને તો કૃતિ તૈયાર છે આપણી આલુ પોહા ટિક્કી ચાટ. તું ટેસ્ટ કરીને કે. ચોક્કસ. પૂર્વીબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, એકદમ ટેસ્ટી એવી આપણી આ ચાટ રેડી થઈ ગઈ છે. અને ચાટ હોય એટલે એને જોઈને મારા મોઢામાંથી વાહ તો નીકળ્યા વગર કેમ રહે. એટલે ખરેખર મસ્ત મજાની આ વાનગી છે, તમે પણ ટ્રાય કરજો. બીજી વાનગી કઈ છે આપણે જાણીએ મહેમાન પાસેથી, પણ એ પણ નાનકડા બ્રેક બાદ. આલુ પોહા ટિક્કી ચાટ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, પલાળેલા પૌવા, ડુંગળી, ગાજર, બીટ, આદુ મરચાં, મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, શેકેલું જીરું પાવડર, કોથમીર, ચોખાનો લોટ, તેલ, દહીં, લીલી ચટણી, ખજૂર આમલી ચટણી.